વાજિંત્ર મિત્રો, સાવણ મિત્રો, અમારા સાથી મિત્ર ડેલિકેટ સાહેબ સરજીભાઈ, પ્રકાશભાઈ સરપંચ, અમારે વાતમ સરપંચ ને બધા આગેવાનો, તમામ બહેનો, માતાઓ, ભાઈઓ, આપ સૌના એક ખેડૂત તરીકે તમારા ચરણોમાં પ્રણામ કરું છું. ખરેખર આપ સૌએ બહુ પ્રેમ ભાવ આપ્યો છે, બદલ બધાનો હૃદયથી આભાર માનું છું. સરપંચ સાહેબનો આગ્રહ તો રાત્રે આવજો, બીજું સૌથી સારું. દાડે તો થોડા બિઝી હોય છે, પણ રાત્રે ટાઈમ હોય છે. અને ખરેખર આખો દાડો કાવા દાવા કરીને ચીડ મેલાતો નહીં. હોજ પડે એટલે બધું પ્રભુના ભજનમાં આવું એટલે કાવા દાવા મટી જાય છે, આખા દાડાનો થાક ઉતરી જાય છે. અને ખરેખર આવા રૂડા પ્રસંગમાં આપ સૌના દર્શન કરવાનો મને અવસર મળ્યો છે. આજે અમારે દીકરી પિનલ સીડ્સના માલિક અને પિનલ સિંગ તેલના બ્રાન્ડ વિઝિટર એ પણ સાથે છે. ખરેખર ભજન સિવાય મજા નથી, સંતોના સંગ સિવાય મજા નથી. સંતોના સંગમાં આનંદ આવે છે સાહેબ, અને સુખ દુઃખ તો આવતું જાતું રહેશે. માટે આ ગુંડા હેડી ટીકડા પ્રભુનું ભજન કરજો સાહેબ. કોઈના મનમાં એવું હોય ને કે ઘંટા થઈને જાત્રા એવું કરશે ને ઘંટા થઈને ભજન કરશે તો એ તમારો વ્યાયામ છે સાહેબ. પછી તો છોકરાને વહુ હાલે ખાવાનું અને ડોક્ટર કે ખાવાનું. ખરેખર હું તો કોઈ શિયાળો જાય છે, ગુંદ ખાવો એટલો ખાજો પૂરો ન કે પછી રાબડું છે. માટે ખૂબ પ્રભુનું ભજન કરજો. આ ગુંડા હેડી ટીકડા ખરેખર આ મનખા દેહ મળ્યો છે, કોટી જન્મના પુણ્યથી મળ્યો છે, તો વેડફાઈ ના જાય એની ખબર રાખ. ખૂબ પ્રભુનું ભજન કરજો. કરશો સેવા તો મળશે મેવા, નહીં તર કુછ લેવા કે દેવા. કહે પ્રીતમ તમે ઓળખો અણહારે હરિના જન હરિ જેવા. આ બેઠો એ જ પરમપિતા પરમાત્મા છે. માટે ખૂબ પ્રભુનું ભજન કરજો. અને ખરેખર મનુષ્ય દેહ મળ્યો છે તો એ વેડફાઈ ના જાય એનું ધ્યાન રાખજો સાહેબ. વર્તમાનને માણો, ભવિષ્યને ભૂલી જો અને ભૂતકાળની ચિંતા છોડી મેલો સાહેબ. એમાં મજા કરો સાહેબ. અમુક ગંઢિયાવળીની જુવાની યાદ કરીને બળતરા કરતા હોય. અમાર વખત તો એન્ડ્રોઈડ ફોન નતા ને અમારે આવું નતું. અમુક બહેરાવળી કે અમાર વખત તો ઉપાડીને પોણી લાવતા હતા ને હવે વહુને રહોડામાં નળાયા. ભાઈ આયા હોય તો એને કિસ્મત. તમે શું કરવા બળતરા કરો છો? આ તો પાડોશી ગાડી લાવે ને આપણે હપ્તા ગણવાના. ભાઈ એને જે કરવું હોય કરે, આપણે મોજમાં રહેવાનું, આનંદ કરો, બીજી વાત નહીં. મનુષ્ય દેહ મળ્યો છે તો મોજ કરો, ભરભારી ચિંતા છોડી મેલજો. આ તો જગત છે સાહેબ. મીરાબાઈ જેવાય કીધું છે, જગત લાગે કુડું રોણાજી, અમને જગત કુડું લાગે. આપણે જે કરવું હોય આપણે મસ્તીમાં રહેવાનું સાહેબ. ન કે આ દુનિયા છે સાહેબ બધું ખાઈને જતું રહે પછી કે દાલ મોળી હતી. એના ભરોએ ના રહેવાનું. ખૂબ પ્રભુનું ભજન કરો, ખૂબ આનંદ કરો. હું તો ઘણી વાર કહું છું કે તમારા છોકરાને કાજુ બદામ ખવડાવો, મારો કોઈ ના નથી, પણ પૈસા શેના છે એની ખબર રાખો. પૈસા ઉપર બુદ્ધિ આવે, કાજુ બદામથી બુદ્ધિ નહીં આવતી. અને જો કાજુ બદામથી બુદ્ધિ આવતી હોય ને તો રૂપિયા વાળા છોકરા ગોડા ના હોય, એને તો ખીજા ભરીને ફરતા હોય છે. એટલે ધન જો નીતિનું કમાણા હશો તો તમારા છોકરામાં